હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં? જો આજે આપણે આ ગૃહવાળા વાટા ભરવાના છે, ઓપેક્સીના વાટા ભરવાના છે. એનું કામ ચાલુ છે. આ રૂમમાં વાટા ભરાઈ ગયા છે. હવે આના માટે ઓપેક્સી ભરવાની છે. વ્હાઇટ સિમેન્ટ પહેલાં ભરી દીધો છે અંદર, અને આમાં હોલમાં જો વ્હાઇટ સિમેન્ટ ભરવાનું કામ ચાલુ છે. હવે આના માટે પછી ઓપેક્સી ભરવાની આવશે, ગૃહવાળા વાટા. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, આગળ આપણે બતાવશું. આ બધા વાટા ભરવાના છે હજી. જો હવે વાટા ભરાઈ ગયા છે. હવે આમાં લુવાનું કામ ચાલુ થયું છે. જો વાટા લુવાનું હાલે છે. જો હવે આ ઓપેક્સી બનાવવાનું છે. આમાં ઓપેક્સીના કેમિકલ આવે બે જાતના, એ નાખવાનું છે. જો એક નાખી દીધું છે અને આ બીજું કેમિકલ પણ નાખી દીધું છે, અને બેને હવે મિક્સ કરવાનું છે. જો અત્યારે હમણાં મિક્સ કરીશ. આ બે મિક્સ કરવાના, અને પછી એમાં પાવડર નાખવાનો આવશે. આપણે જેવા કલરનો વાટો ભરવો હોય એવો પાવડર આવે, એ પાવડરને આની અંદર મિક્સ કરવાનો. આને આપણે થોડું થોડું બનાવવું પડશે. બહુ વધારે બનાવશું તો જામી જાય, એટલે આપણે થોડું થોડું બનાવવાનું છે. જે આ બધું મિશ્રણ હલાવી અને કમ્પ્લીટ બનાવવાનું છે. જે આ બધું મિક્સ કરવાનું હાલે છે. જો આ મિક્સ કર્યું એટલે આપણો ઓપેક્સીનો માલ તૈયાર થઈ જશે. ઓપેક્સીનો માલ તૈયાર થઈ ગયો છે. હવે બસ જો આના વાટા ભરવાના છે. જો વાટા ભરવાનું કામ ચાલુ કરી દીધું. જો આવી રીતના ભરવાનું છે. જો આ વાટા ભરવાનું હાલે છે.
વાટા સફાઈ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે. વાટા ભરાઈ ગયા છે. કીધું હાથ ફેરવો બરોબર. હાથ ફેરવો બે સાઈડ લોકો મારે હાથ ફેરવી ફેરવું પડી 5 રંગો કલાક તો ફેરવો. પછી મામીને કઈ મારો અને ફુવારા પાણીથી પંચથી સાફ કરીને એટલે ડાઘા બધા વયા જાય અને વાટો એકદમ ચોખ્ખો થઈ ગયો. હાથેથી કાંઈ કરતા એને પચથી જરાક વાર લાગે. વાર લાગે પણ થાય ચોખ્ખું અસ્તો લાવો વાટો થઈ જાય. એવું પણ ધોઈ નાખજે. ખુરશી બારે ભાઈ જવા દો. અહીંયા કંઈ કામ નથી ખુરશી. જીગર ભાઈ ખુરશી બારે રાખવાની છે ભાઈ. એટલા વાટા ભરાઈ ગયા છે. સાફ કરવાનું હાલે છે. એટલું સાફ કરવાનું હજી બાકી છે. આ બાજુ આ બધું સાફ થઈ ગયું છે. જો આ વાટા ગૃહવાળા ભરાઈ ગયા છે બધા. આમાં હવે ભરવાનું કામ ચાલુ છે. વાટા આટલા ભરાણા, અહીંથી હજી બાકી છે બધા. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.